તો કેમ છો મિત્રો? જય હિન્દ દોસ્તો. આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અને આજે તો સન્ડે હું કઈ બહાર ગયો નતો ને અત્યારે મારે જવાનું હતું સુરેન્દ્રનગર. એટલે 6 વાગ્યાની ટ્રેન છે. ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ ટ્રેન છે આપણી. એટલે આપણે જવાનું છે સુરેન્દ્રનગર. એટલે જવાનું છે તો બને રહેજો વ્લોગમાં, આગળ તમને બતાવીશ. બાય ધોળા. અત્યારે ગાઈસ અમે ધોળા પહોંચી ગયા છીએ. કાંઈ હરકો બ્લોગ શૂટ થયો હતો, ગળદી હતી એટલી બધી. ધોળાથી નીકળી રહ્યા છીએ. જુઓ તમે, ઉપડી અત્યારે આમે માલગાડી એટલે કે ડીઝલ ગાડી જે હોય એ ગાડી ઊભી છે. જો ધોળા, ટાટા ધોળા, બરોબર ને? હાલો હાલો તો આ ટ્રેન બીજું મળીએ પછી આગળ તો બન્યા રહેજો વ્લોગમાં. One hour later. બધા જાગી ગયો. જો અત્યારે બેઠાડો ને તો એમને ઓલો ભાઈબંધ દેવ મારો બીજો ભાઈ જેવા આવે છે. ઉઠતો જ નતા, કેટલા બધા જગાડ્યા પછી ઉઠવા છીએ શરમાય છે. જો ખરાબ વર્ષ કે નહીં, હમણાં ભાઈઓ આવતા શું લેવા હું હોઈ ગયો હતો. અમે બે હોઈ ગયા હતા, લાગી ગયા છીએ. હોઈ ગયા હતા ને આપણે, હોઈ ગયા હતા ને હાર તો મળી જાય. તો મિત્રો અત્યારે સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. તમે એમ હશે કે આટલો બધો ધીમે ધીમે કેમ બોલે, કેમ કે હજી ઉઠો છું, હજી મોટું કાંઈ જોયું નથી. ડાયરેક્ટ ખબર પડી કે સુરેન્દ્રનગર આવી ગયું એટલે હું ઉતરી ગયો. અમારે ઉતરવાનું હતું વઢવાણ ને વઢવાણ કાંઈ બાંદ્રા એક્સપ્રેસ ઊભી નહોતી રહેતી. અને એ ટ્રેનનું હતું ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ લગીની હતી એક્સપ્રેસ હતી. 5 થી 6 ખાલી સ્ટેશન લીધા હતા. એટલે અત્યારે અમે જાગ્યા ને ડાયરેક્ટ પહોંચી ગયા જોરાવરનગર. આનું સ્ટેશન છે જોરાવરનગરનું. અંદર બધું સ્ટેશન આવે છે. હવે ટ્રેનના પટ્ટા હજી અમને લેવા આવે છે. તમે રાહ જોઈને બધા ઊભા છીએ. હા જો એ નથી આગો રે ચોંટી જાય તો સારું. હાલ આગળ બન્યા જજો, હમણાં મળવી છે આગળ. ગોળા ખાવા ઘરે નથી પહોંચ્યા ને કે ગોળો ખાવો છે. જો જા ગોળા હાથમાં લઈને નીકળી પડ્યો છે. અને આજે ગોળા લીધા. હાલો ખાવો. આ બધું ફૂલનગર છે.
આ શું છે આપણું સુરેન્દ્રનગર છે એવું છે. હાલો હાલો જલ્દી બેહો હાલો તારે. The next day. તો મિત્રો ગુડ મોર્નિંગ. આજ બીજો દિવસ અને અત્યારે તો હું ઘરમાં લાઈટ વહી ગઈ છે ને હું બહાર ફળિયામાં ઊભો હતો. તમને એમ લાગતું છે કે રાતે કાંઈ એમાં આવું તો કે રાતે ખાઈને તરત સૂઈ ગયા હતા કેમ કે બહુ ઊંઘ આવતી હતી એટલા માટે. અને હવે કાંઈ બહાર જવાનું છે તો બતાવીશ. આજે બેઠો હજી એના કાંઈક ઓલું લાવવા જવાનું છે. હું કપડા જોડી લેવા જવાની, ઘડિયાળ લેવા જવાની. ઈ ત્યાં કાંઈક રમ કરે છે એટલે એટલે એમ છે અહીંયા બધું એટલે બેઠા હતા. તમે બધું પેલા કહી દઉં. જો આ આખો ગલ્લો ભરેલો ચલો છોલ. તો અત્યારે અમે ચેલેન્જ કરવાના છીએ. એક હાથે ઉપડતો પણ નથી, આમ માઇન્ડ ઉપડે છે. ફૂલે ફૂલ ગલ્લો ભરેલો છે. હવે ચેલેન્જ લગાડો, ચેલેન્જ કરવાના છીએ. એક હાથે તો અમારા ચેનલમાં અત્યારે અમારે હું અને આ બે બેચ કરવાના. આ કંઈ કરી નહીં કે તો એને રાખશું ખરી. આવડે તો ના ભાઈ બરોબર છે. એને મસાલો ખાજો. તમે પેલા આલા ચેનલ તો આવજો, ખાવો હોય તો માવો હું નથી ખાતો ને. તો હાલો ચેનલ હવે ગાય ગાય ચેલેન્જ ચાલુ થઈ ચાલુ રહ્યો કરી દઈ. સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો ને જો આ એક હાથા પકડીને ઊભો છે. 5 મિનિટ લગી નામને મને ઊભું રહેવાનું છે હજી. હા મિત્રો ઉપાડી એકું એટલે સારું. હજી જો આટલું જ છે. હું ગાંડો તું ડાયો. ડાયા દો બધા. ગાંડો ડાયાને શીખામણ આપે. સોરી ડાયો ગાંડાને શીખામણ આપે. હવે જા. પાછળ જાની પડશે નહીં હો હવે. મિત્રો આપણે ચેલેન્જ ચાલુ કરી રહ્યા છીએ. ત્યાં તમારી નાસ્તા બટન છે સ્ટાર્ટ તમે દબી દેજો. એક હાથે ઉચકાઈને એક હાથે પકડી રાખવાનું છે. જોઈ છે કેટલી મિનિટ ઉભો રહે. મારા ગલતી ભોગી જીતી જાય એમ કે ભોગી તો બે હાથે ઊંચો કર્યો હતો. મારે એક હાથે જ આમ ઊંચો કરીને પકડી રાખવાનો છે. મારે ભોગી જે થાય આગળ જોયું છે. આવડો આરીશ, એને પહેલા હું કરી રાખું બરાબર છે. આવડો હવે છે, તમે એમાંથી ચાલુ કરી દો હાલો. આવડો છે સ્ટાર્ટ બટન. જો દેખ સ્ટાર્ટ હોય ગયા. થઈ ગયું જો જો આજના પકડી રાખવાનું છે. જો આજના આમ બીજે રીતના પકડી રાખો છે. બહુ વજન વાળો છે. કેટલી રીત ચિંતા રહેતો. જો જો ઘડીકમાં પીપડો મળીશ. એમાં ને એમાં એટલે આવું ને આવું છે. ભાઈ જીતી ગયો છે આવડો. આ જીતવાનું જોઈએ. હવે એને સરપ્રાઈઝ આપશું કઈક. હવે હારી કઈક આ તો એક ધોકો ખવડાવી દેવું એને. લે તો મિત્રો આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. બીજા નવા બ્લોગ સાથે મળીએ છીએ. ટેક કેર. રાધે રાધે.